વિશ્લેષકોના મતે કિસ કિસ કો પ્યાર કરું બે એ એક મનોરંજક અને હળવી કોમેડી ફિલ્મ છે, જેને મોટાભાગના વિવેચકોએ 5માંથી 2.5થી 3.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિશ્લેષકોનું કહેવું છે કે જો તમે તર્ક, લોજિક શોધવાને બદલે માત્ર હસવા માટે ફિલ્મ જોવા માંગતા હો, તો આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે. ફિલ્મમાં કપિલ શર્માની કોમિક ટાઇમિંગ અને વન લાઇનર્સની પ્રશંસા કરવામાં આવી છે, જે પ્રેક્ષકોને 90ના દાયકાની ગોવિંદાની ફિલ્મોની યાદ અપાવે છે. ખાસ કરીને સ્વચ્છ અને ફેમિલી ફ્રેન્ડલી કોમેડી હોવાને કારણે વિશ્લેષકો તેને વીકેન્ડ માટે સારો વિકલ્પ માની રહ્યા છે. જો કે, કેટલાક વિવેચકોએ એ વાતની પણ નોંધ લીધી છે કે ફિલ્મની વાર્તા તેના પ્રથમ ભાગ જેવી જ ફોર્મ્યુલા પર આધારિત છે અને તેમાં કશું બહુ નવું જોવા મળતું નથી. વિશ્લેષકો મુજબ, ફિલ્મનો બીજો ભાગ ક્યાંક થોડો લાંબો અને ખેંચાયેલો લાગે છે અને સંગીત પણ એટલું પ્રભાવશાળી નથી. તેમ છતાં, મનજોત સિંહ અને જેમી લીવર જેવી સહાયક કલાકારોની જોરદાર એક્ટિંગ અને કપિલ શર્માના સહજ અભિનયને કારણે ફિલ્મ જોવી ગમે તેવી બની છે. એકંદરે, વિશ્લેષકો આ ફિલ્મને વન ટાઈમ વોચ તરીકે વર્ણવે છે.